હેલો ગાઈઝ, સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજે મારી પાસે છે હોન્ડાઈ i10 ગ્રાન્ડ i10 નહીં, i10 ન્યુઅર્સ નહીં, ઓલ્ડ i10નું મોડલ। આ મોડલ છે 2009નું। આજે આનો રિવ્યૂ કરશું અને ચલાવીને જોવું કે મારી જૂની જે સેન્ટ્રો હતી જે 80ની ઉપર નહોતી જતી, આની સ્પીડ ચેક કરી આ કેટલી જઈએ। તો ચાલો વિડીયો ચાલુ કરી। આ છે ગાડીનો ફ્રન્ટ લુક, આગળથી વ્યૂ। આ છે ગાડીના મેન હેડલાઇટ અને આ છે સાઈડનું ઇન્ડિકેટર। ફોગ લેમ્પ જે આફ્ટર માર્કેટ લગાવેલા છે અને હોન્ડાઈની ગ્રીલ, હોન્ડાઈનો નાનો એવો લોગો, GJ24 મતલબ કે પાટણનું પાર્સિંગ છે। હેડલાઇટ, ફોગ લેમ્પ અને આ સાઈડના ઇન્ડિકેટર અને આવી છે ગાડીની સાઈડ પ્રોફાઇલ। હવે આ ટાઈપની i10 નથી આવતી, છેલ્લે આ લગભગ 11-12 ખબર નહીં કયા વર્ષે આ મોડલ બનતું બંધ થયું। આ છે ગાડીનો ORVM એટલે કે સાઈડનો અરીસો। ગાડીની આગળ લખેલું છે શ્રી કષ્ટભંજન દેવ। મારી ગાડી નથી, આ ગાડી છે આ ભાઈની, આના પપ્પાની, મારા કાકાની ગાડી છે, યુટ્યુબરની ગાડી ભાઈ। આ છે ગાડીનો સાઈડ પ્રોફાઇલ વ્યૂ। ઊંચાઈમાં લગભગ જોવામાં જે મારી સેન્ટ્રો હતી એના જેવી જ લાગે છે, બાકી આની ગ્રાઉન્ડ ક્લિયરન્સ ને એવું બધું અહીંયા મેન્શન કરી દઈ, યાદ નથી કંઈ। આ છે ગાડીનો પાછળથી લુક, હોન્ડાઈ i10 એસ્ટા મોડલ, જે ટાઈપનું ટોપ મોડલ હતું। 1.2 લીટર પેટ્રોલ એન્જિન આવે આમાં, ઓટોમેટિક નહીં મેન્યુઅલ આવે। હવે જોવી આનું બૂટ સ્પેસ કેટલું છે। બૂટ સ્પેસ એટલે કે પાછળની ડેકી। અને આ ગાડીમાં ફોલ્ડિંગ સીટ આપેલી છે, અહીંયાથી સીટો ફોલ્ડ થઈ જાય। તો હવે જોવી ગાડી અંદરથી કેવી છે। આ છે ગાડીનું ઇન્ટિરિયર, જે 2009ના ટાઈમમાં પ્રીમિયમ ઇન્ટિરિયર હતું। હવે ગાડી જોવી ડ્રાઈવર સીટથી। આ છે મેઇન ડોર, લોક અનલોક બટન, પાવર વિન્ડો કંટ્રોલ, સ્ટોરેજ। આ છે ગાડીનું ડેશબોર્ડ, અહીંયાથી શરૂઆત કરી। ORVM કંટ્રોલ, વિન્ડો કંટ્રોલ, લોક અનલોક, આપેલું છે ફોગ લેમ્પનું બટન, હેડલાઇટ લેવલ। ₹1,20,843 કિલોમીટર હાલી ગઈ છે ગાડી। આ છે ગાડીનું સ્ટેરિંગ। સ્ટેરિંગ ઉપર કોઈ કંટ્રોલ આપેલા નથી, પણ અહીંયા ટચ સ્ક્રીન આફ્ટર માર્કેટ નખાવેલી છે, ત્યાંથી બધું કંટ્રોલ થાય। આ છે ગાડીના AC વેન્ટ અને આ છે એન્ડ્રોઈડ સિસ્ટમ। આમાં બધા એપ આપેલા છે, મોબાઈલના વાઈફાઈથી કંટ્રોલ કરીને બધું આમાં કરી શકીએ। આ છે ગાડીનું ગેરબોક્સ, બહુ સ્મૂથ ગેર શિફ્ટ થાય આમાં। આ છે ગાડીનું નાનું એવું ગ્લબ બોક્સ, સ્ટોરેજ એરિયા। તો હવે આ ગાડીને ચલાવીને જોઈએ, રોડ ઉપર આ ગાડીને દોડાવી અને એની સ્પીડ ચેક કરી। જોઈએ હવે પહેલા ગેરમાં ગાડી કેટલી ભાગે છે। પહેલા ગેરમાં 40, બીજા ગેરમાં ઓલમોસ્ટ 70 ને ટચ કરી ગઈ।
ગેરમાં ગાડી 90 સુધી પહોંચી જાય. અત્યારે સ્પીડ છે 95 100. તો ગાડી 100 પ્લસ વહી જઈએ, 120 ની સ્પીડથી થઈ જઈએ ગાડી. તો 2009નું એન્જિન તો એ ગાડીમાં પાવર છે ફૂલ. પણ આ નાના રસ્તા ઉપર, ગામડાના રસ્તા ઉપર ગાડી એટલી બધી ભગાવાય નહીં, અને ગામ આવી ગયું એટલે ગાડી પાછી સ્લો થઈ ગઈ. તો બસ આજે તો ગાડીનો રિવ્યૂ, ગાડી કેવી લાગી અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ